નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સ્કાય ન્યૂઝ. આપનું સ્વાગત છે. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. પાટણ સુદનીપુર સબજેલ ખાતે પાકા અને કાચા કામના કેદીઓનો આધાર કાર્ડ કાઢવાનો યોજાયો કેમ્પ. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કેદીઓના આધાર કાર્ડ કાઢવાના નવા અભિગમથી કેદીઓને મળશે તેમની સાચી ઓળખ. તો સરકાર દ્વારા અમલી કરવામાં આવેલી તમામ યોજનાનો લાભ હવે મળશે કેદીઓને પણ. અને વિધાનસભામાં જુલાઈ 2014નું ₹732.53 કરોડની પુરાંતવાળું રજૂ કરાયું બજેટ. ₹15,000 કરોડના ખર્ચે 2017 સુધીમાં શહેરી વિકાસ માટે કરાશે આયોજનો. તો વિપક્ષના અગ્રણી નેતાઓએ બજેટનો વિરોધ દર્શાવી કર્યો વોકઆઉટ. સ્કાય ન્યૂઝ વિસ્તારથી. ભારત દેશના નાગરિકોને પોતાના મૂળભૂત અધિકારોની સાથે દેશના નાગરિકત્વની સાચી ઓળખ થાય તે માટે તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા આધાર કાર્ડ યોજના અમલી બનાવવામાં આવી છે. ત્યારે આમ જનતા સહિત આધાર કાર્ડનો લાભ કેદીઓને મળે તે માટે તાજેતરમાં ગુજરાતની એક સબ જેલમાં સજા ભોગવી રહેલા કેદી પ્રકાશ ઉર્ફ પપ્પી ગોરધનભાઈ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યારે આશરે 15 દિવસ અગાઉ હાઈકોર્ટના આદેશ મુજબ સરકારને આદેશ કરવામાં આવતા રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા એક અભિગમ અપનાવવામાં આવ્યો હતો, જેમાં રાજ્ય સહિત જિલ્લાભરની તમામ સબ જેલોમાં સજા ભોગવતા પાકા અને કાચા કામના કેદીઓના આધાર કાર્ડ કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે આજે પાટણ સુદનીપુર ખાતે આવેલ સબ જેલમાં કેદીઓના આધાર કાર્ડ કાઢવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સજા ભોગવી રહેલા કાચા કામના 15 કેદીઓ અને પાકા કામના 9 કેદીઓ મળી કુલ 24 કેદીઓના આધાર કાર્ડ કાઢવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ અંગે સબ જેલના જેલર જીજી ચાવડાએ સ્કાય ન્યૂઝ સમક્ષ વધુ માહિતી આપી હતી. આધાર કાર્ડની જે સરકારે વ્યવસ્થા કરી છે એની વ્યવસ્થા જેલોમાં પણ થવી જોઈએ. જેલના કેદીઓને પણ આધાર કાર્ડ નીકળવા જોઈએ. એ સંદર્ભે અમારા વડી કચેરી જેલોના ઇન્સ્પેક્ટર જનરલ શ્રી ગુજરાત દ્વારા અમને સૂચના આપવામાં આવેલી અને સરકારશ્રી દ્વારા પણ આદેશો થયેલા છે કે કેદીઓને પણ આ જે પ્રોસિજર છે એમાંથી પસાર કરવા. એટલે અમને ઉપરથી ગાઈડલાઈન મળી, એ પ્રમાણે અમે કલેક્ટર કચેરીમાં સંપર્ક કર્યો. તો ત્યાંથી આજરોજ આધાર કાર્ડનો કેમ્પ અહીંયા સબજેલ પાટણ ખાતે રાખવામાં આવેલ છે, જેમાં કાચા કામના કેદી 9 અને અંડર ટ્રાયલ કાચા કેદી લાભ મળેલ છે. એ રીતનું સરસ વ્યવસ્થાને આયોજન પાટણ સબજેલ ખાતે ગોઠવવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ આ અભિગમ અંતર્ગત સમગ્ર રાજ્યભરની સબ જેલોમાં સજા ભોગવતા કેદીઓને હવે આધાર કાર્ડ મળતા તેઓને પણ સરકાર દ્વારા અમલી કરવામાં આવેલી તમામ યોજનાઓનો લાભ મળશે, તેમજ કેદીઓને પોતાની સાચી ઓળખ પણ પ્રાપ્ત થશે. નોર્થ ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ મુંબઈ સંચાલિત કેમ્પસ ખાતે કાર્યરત શ્રી પીકે કોટાવાલા આર્ટ્સ કોલેજના બીએના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષનો વાર્ષિકોત્સવ 2014 કાર્યક્રમ ઉપકુલપતિ દીપુબા દેવડાના અધ્યક્ષ સ્થાને મ્યુઝિયમ હોલ ખાતે યોજાયો હતો, જેમાં ડોક્ટર J.H. પંચોલી, યામિનીબેન દેસાઈ, ડોક્ટર દિલીપભાઈ, ડોક્ટર લલિતભાઈ પટેલ સહિત અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. વાર્ષિકોત્સવ કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનું શાબ્દિક શબ્દોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આર્ટ્સ કોલેજના પ્રોફેસર લિખિત રૂપાંતર પુસ્તિકા અને આઉટલાઇન ઓફ સોશિયલ રિસર્ચ પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે ઉપકુલપતિ દીપુબા દેવડાએ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે શિક્ષણની સાથે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં તેમજ રમતગમત ક્ષેત્રે આજનો વિદ્યાર્થી જે કૌશલ્ય બતાવી રહ્યો છે તે બિરદાવવાને પાત્ર છે. શિક્ષણ સિવાય પણ જે આપે પ્રાપ્ત કર્યું છે આપના વિષયો અને ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓ જે છે એની અવસ્થાના સંદર્ભમાં કહીએ તો યુવા અવસ્થા. आपने खबर है कि कटमा घोड़ा धनगणे आदम बीजे भाग अणदिथली को मिस भूमिका ही यौवन माने भाग. परंतु બધું ત્યારે શક્ય બને. આપણે તો પાછું માનવી છે તૈયાર છો, પરંતુ એવો વિદ્યાર્થી વાતાવરણ આપની શક્તિઓને નિખારે એવી એજ્યુકેશનની સંસ્થાઓ જે છે એ જોઈએ અને એનું ઉત્તમ કામ પંચોલી સાહેબે પૂર્તિ હતી. તો આ પ્રસંગે ડોક્ટર J.H. પંચોલીએ પણ વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ કરેલી પ્રવૃત્તિઓ અંગે પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. ઉચ્ચ શિક્ષણમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો GER જેને કહે છે, એ તમારી ઉંમરના જે બાળકો છે ભારતમાં
એ તમારી ઉંમરના બાળકોના લગભગ 12.87% ગુજરાતમાં એ રેશિયો છે. એટલે 100 બાળકો 13 બાળકો હાયર એજ્યુકેશન લઈ શકે છે. એક સંસ્થા એવી છે કે જે સંસ્થા તમારું શિક્ષણની સાથે ફક્ત અક્ષર જ્ઞાન નહીં, ફક્ત ડિગ્રી નહીં, પણ એની સાથે સાથે તમારામાં રહેલી શક્તિઓને વિકસાવવાનું કામ કરે છે. એ માટે પ્રિન્સિપાલ શ્રી અને સૌ અધ્યાપક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન. ત્યારબાદ આર્ટ્સ કોલેજના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન કોલેજમાં થયેલી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તેમજ રમતગમત ક્ષેત્રે પોતાનું આગવું કૌશલ્ય બતાવનાર વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં 14 વિદ્યાર્થીઓ અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરેલ 37 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. પાટણ નગરપાલિકા ખાતે ગતરોજ ભૂગર્ભ ગટર યોજનાની કમિટીની બેઠક ચેરમેન મંસૂરી ફારૂકીના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં ભૂગર્ભ ગટર સમિતિના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પાટણ શહેરના વિવિધ વિસ્તારોમાં ભૂગર્ભ ગટરોની જે લાઈનો નાખવામાં આવી છે તે લાઈનો ઉપરના આઈસી ચેમ્બર્સ અને મેઇન હોલ ચેમ્બર્સના કામો કરવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. તેમજ આ કામો અંગે વાર્ષિક ભાવો મંગાવવામાં આવ્યા હતા, જેમાં 3 ભાવોના ટેન્ડરો પૈકી હરિઓમ કન્સ્ટ્રક્શનના સૌથી નીચા ભાવનું ટેન્ડર આવતા કમિટી સભ્યોએ નેગોશિએશન કરી પાલિકાના હિતમાં 3% ઓછી ટકાવારીથી આ કામગીરીની સંમતિ આપવામાં આવી હતી. આ અંગે ચેરમેન ફારૂક મંસૂરીએ સ્કાય ન્યૂઝ સમક્ષ વધુ વિગતો આપી હતી. યોજનાની આજે કમિટી અમારી એમાં 3 ટેન્ડરો આવ્યા હતા. એમાં સરજુ કે પટેલ એક ટેન્ડર એમનું હતું, બીજું ટેન્ડર હતું પટેલ વિવેકકુમાર અરવિંદભાઈનું હતું, ત્રીજું હરિઓમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું હતું. એમાં સૌથી નીચા ભાવ આપણા હરિઓમ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આવ્યા છે. તેથી આ ટેન્ડર સૌથી નીચા ભાવ એમના હોય એમને ટેન્ડર એમનું ખુલ્યું છે, તેથી એમને આપવામાં આવે છે. અને સમાચારના પ્રવાહમાં સમય છે બ્રેક લેવાનો. એક્સવાય લાઇફની ધમાકા ઓફર. રેમન્ડ, દિનેશ, દિગ્ઝામ જેવી સ્ટાન્ડર્ડ મિલોના કાપડમાંથી બનાવેલ વીવીઆઈપી પેન્ટ તેમજ લેપ્સી કંપનીના કેઝ્યુઅલ શર્ટ, જેની બજાર કિંમત 1600, પરંતુ આપના માટે પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540માં. એમ સાઇઝથી લઈને XXL સુધીની સાઇઝના શર્ટ તેમજ 28 થી 40 સુધીની કમરના પેન્ટ મળશે. પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540માં. સ્ટોક મર્યાદિત છે અને ઓફર ટૂંક સમય માટે જ, તો અવશ્ય મુલાકાત લો. એક્સવાય લાઇફ શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ રોડ, પાટણ. સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડાં મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો. દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે. ફિક્સ રેટ, વ્યાજબી ભાવ. સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ. પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ. पार्थ ग्लासवेर एंड गिफ्ट आर्टिकल्स, दोसीवट बाजार सामे, मेन रोड, पाटण. मैच जीतने के लिए आखिर तक बैटिंग करनी पड़ती है और टीबी से जीतने के लिए आखिर तक इलाज करना पड़ता है. अधूरा मत छोड़िए, डॉट्स ही दे. टीबी के पक्के इलाज का पक्का वादा. पक्के इलाज का पक्का वादा डॉट्स. ये सुविधाएं आपके नजदीकी स्वास्थ्य केंद्र में मुफ्त उपलब्ध हैं. टीबी क्षय 2 અઠવાડિયા કે તેથી વધારે સમયથી ખાંસી છે? શક્ય છે આપને ટીબીની બીમારી હોય. ટીબીના નિદાન સારવાર માટે આપની સેવામાં છે સુધારેલ રાષ્ટ્રીય ક્ષય નિયંત્રણ કાર્યક્રમ. ટીબીના અન્ય લક્ષણો: ઝીણો તાવ, ભૂખ ઓછી લાગવી, ગળફામાં લોહી, વજનમાં ઘટાડો, છાતીમાં દુખાવો, સ્વાસ્થ્યની તકલીફ. ચોક્કસ નિદાન માટે 2 ગળફાની તપાસ કરાવો. નિદાન સારવારની સુવિધા દરેક સરકારી આરોગ્ય કેન્દ્ર મારફતે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. ટીબીની સચોટ સારવાર છે ડોટ્સ. ડોટ્સની ઉપલબ્ધિ છે હવે ગામે ગામ 6 થી 8 માસ માટે વિનામૂલ્યે. વધુ માહિતી માટે સંપર્ક કરો આપના ગામના આરોગ્ય કર્મચારી, આંગણવાડી કાર્યકર, આશા સ્વયંસેવક અથવા જિલ્લા ક્ષય કેન્દ્ર
सिविल हॉस्पिटल कैंपस पाटण। पक्के इलाज का पक्का वादा डॉट्स। पाटण जिल्लाનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે। રૂપિયા 1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ। સેમસંગ સ્માર્ટ કાફે 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાંસમા ડીસા હાઈવે, પાટણ। પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ। ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा। ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा। પેટર્ન હબ મેન્સ વેર, હીરાચર મેઇન રોડ, પાટણ। दूर देश से मेरी लाजत कमाल, पीले 2 घूंट तो मचले दिन भर धमाल। रंगत ये खुशबू संग स्वाद बेमिसाल। अरे चुलबुली है, मखमली है, अरे कलबली है। रजवाड़ी 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 चाय, रजवाड़ी 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 चाय। आपके घर में भी होनी चाहिए रजवाड़ी चाय, वरना कोई भटक भी सकता है। जी हाँ, रजवाड़ी चाय मजबूत रिश्तों की पहचान। रजवाड़ी चाय, खूब पियो खूब जियो। रजवाड़ी चाय, रजवाड़ी। મહિન્દ્રા લઈને આવી ગયું છે 265 પાવર પ્લસ GI ટ્રેક્ટર, જેની મુખ્ય વિશેષતાઓ 35 હોર્સ પાવરનું પાવરફુલ એન્જિન, 1328 સાઈઝના મોટા ટાયર, બો ટાઈપ એક્સલ જેનાથી ટૂંકો ટર્ન લઈ શકાય છે, ઓઇલમાં ડૂબેલી ડિસ્ક બ્રેક, રોબોલિફ્ટ હાઇડ્રોલિક સિસ્ટમ, 5 ફૂટના રોટાવેટર માટે સ્પેશિયાલિસ્ટ। 10 વર્ષથી વાપરું, ટ્રેક્ટર સારું આવે છે। મહિન્દ્રા 265 પાવર પ્લસ GI ટ્રેક્ટર, જેની કિંમત ફક્ત ₹4,60,500। પાટણ જિલ્લાના ઓથોરાઇઝ્ડ ડીલર કિસાન ઓટો, પ્લોટ નંબર 13-14, GIDC, સિદ્ધપુર 3 રસ્તા, પાટણ। આપના શુભ પ્રસંગો, આતશબાજી કે લગ્ન પ્રસંગે ધી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લઈને આવ્યું છે વિવિધ વેરાયટીઝના સ્ટાન્ડર્ડ કંપનીના ફટાકડા, જેવા કે 120 શોટ, 240 શોટ, વિવિધ કલરની કોઠીઓ, 1000, 2000, 5000 ની ફટાકડાની શેરો નહીં નફો નહીં નુકસાનના ધોરણે મળશે। તો પધારો, વસ્તુ અને ભાવની ખાતરી કર્યા બાદ જ ખરીદી કરો। ધી પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘ લિમિટેડ, જૂનાગંજ બજાર, પાટણ। પાટણના ચિંતામણી ગણપતિ દાદાના સાનિધ્યમાં અદ્યતન સુવિધાઓથી સુસજ્જ આપના સ્વપ્નને સાકાર કરતું અને અરમાનોને અવકાશ આપતું મનમોહક સંકુલ એટલે વિનાયક રેસિડેન્સી। પ્રદૂષણ મુક્ત કુદરતી વાતાવરણ, 24 અવર સિક્યુરિટી, ચિલ્ડ્રન પ્લે એરિયા, વિશાળ પાર્કિંગ વ્યવસ્થા, સિનિયર સિટીઝન માટે અલાયદી બેઠક વ્યવસ્થા, આકર્ષક પ્લાન્ટેશન, શુભ પ્રસંગો માટે વિશાળ ગાર્ડન, 2 લિફ્ટ, 2 સીડીની અલગ વ્યવસ્થા, અતિ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લક્ઝરિયસ સુવિધા સભર આપના સપનાનું ઘર વસાવો તદ્દન વ્યાજબી કિંમતમાં। આજે જ મુલાકાત લો એન્ડ બુકિંગ કરાવો। વિનાયક રેસિડેન્સી, અન્નપૂર્ણા સોસાયટી નજીક, જીમખાના સંકુલ સામે, પાટણ। બ્રેક બાદ સ્વાગત છે। પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના MSW ભવન ખાતે સમાજ કાર્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય યુવા નીતિ રાજીવ ગાંધી ખેલ અભિયાન કાર્યક્રમનું આયોજન કુલપતિ HR ગોદાડાના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે HOD ગાર્ગીબેન, JD ડામોર, હિતેશભાઈ અગ્રવાલ સહિત અન્ય તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સંબોધતા DM દેસાઈએ જણાવ્યું કે સામાજિકરણમાં રમતોનું જે મહત્વ છે તેના દ્વારા આજનો યુવાન
પોતાનું કૌશલ્ય દાખવી રહ્યો છે, તો રમતગમતથી સાંસ્કૃતિક ધરોહરનું આદાન પ્રદાન થાય છે તેવી રજૂઆત પણ કરી હતી. આજ પહેલ તમારા જીવનમાં તમે સાચો ન્યાય આપતા પણ શીખો છો અને પોતે આપતા શીખો છો અને પોતે સ્વીકારો છો. વધુમાં યુવાન યુવતીઓમાં શિક્ષણની સાથે જીવનમાં રમતનું મહત્વ વિકસે તેવા વિચારો પ્રગટ કર્યા હતા. તો આ પ્રસંગે કુલપતિ ગોદારાએ પણ પોતાના પ્રતિભાવ રજૂ કર્યા હતા. ऐसा कहते हैं कि प्रतिभा अभाव में जन्म लेती है. जैसे गरीब गरीबी में जन्म लेता है, गरीबी में पलता है, गरीबी में बड़ा होता है, गरीबी में बूढ़ा होता है और गरीबी में अपने बच्चों को गरीब ही रखकर छोड़कर चला जाता है. ત્યારબાદ સંકુલ ખાતે સમાજ કાર્ય વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા અનોખી સિદ્ધિ નાટિકાની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં શિક્ષણની સાથે રમતનું કેવું મહત્વ રહેલું છે તે અંગે સમાજમાં સંદેશો આપતા સુંદર પાત્રો વિદ્યાર્થીઓ દ્વારા ભજવવામાં આવ્યા હતા. પણ બહુ સારી છે. ભણવામાં કેવી? બહુ સારી કાકા. બસ તાર ભણાવજો માસ્ટર સાહેબ. હા, પણ હું એવું કહું છું કે આ જેમ ભણે છે એ રીતના અમારે કોલેજમાંથી રમતોત્સવ જાય છે, તો શું આને કંઈક રમતમાં કંઈક ભાગ લેવાય તો કંઈક આગળ આવે. અરે માસ્ટર સાહેબ, ભૂત વળગ્યું છે, ભૂત નજર ઉતારી પડશે તારે. મારે ભૂવા પર લઈ જાય તારી. આ ક્યાંથી ભૂત વળગ્યું તને રમતનું? કાકા રમવા દે ને. અરે મારી વાત સાંભળ, એની માં મરી ગઈ, તામનો મજૂરી કરી કરી મારો જોડો નથી પહેરતો ને એનો જોડો લાવું છું. કાકા એનું સપનું છે કે ગોલ્ડ મેડલ. સપનું છે. મારું સપનું તું પ્રધાનમંત્રી બનવાનું. ઓલિમ્પિક ચેમ્પિયન થઈને આવીશું. ઓ બહુ સારું, બહુ સારું. માસ્ટર સાહેબ. હા કાકા. મારી ખૂબ ભૂલ થઈ. હું બે હાથ જોડીને માફી માંગુ છું. અને બધા સાહેબ માસ્ટર સાહેબોની કે એનો છોકરાને ભણાવજો. મેં તો મારી છોકરીને સપોર્ટ ન કર્યો, પણ તમે તમારા છોકરાને જરૂર સપોર્ટ કરજો. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા યુનિવર્સિટી કેમ્પસ ખાતે એક રેલી યોજવામાં આવી હતી, જેને કુલપતિએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી યુનિવર્સિટીના વિવિધ વિભાગોમાં ફરી વિદ્યાર્થીઓને ખેલ અંગેનો સંદેશ આપ્યો હતો. પાટણ શહેરના હાદસમા બસ સ્ટેન્ડ વિસ્તારમાં આવેલ રળિયાત ચેમ્બર્સમાં આવેલ ડેરી પાર્લરમાં ગતરોજ સાંજના સુમારે એક ગ્રાહક આ પાર્લરમાં ખાણીપીણીની વસ્તુ લઈ નાસ્તો કરી રહ્યો હતો. ત્યારબાદ આ ગ્રાહક ટેબલ પર પોતાનો મોબાઈલ અનાયાસે ભૂલી જઈ પાર્લરની બહાર નીકળી ગયો હતો. ત્યારે થોડીવાર બાદ આ મોબાઈલ પાર્લરના માલિક તેમજ કર્મચારીના નજરે પડતા તેઓએ આ મોબાઈલ લઈ તેની સ્વિચ ઓફ કરી દીધી હતી. ત્યારબાદ મોબાઈલ ભૂલી ગયેલ ગ્રાહક પોતાનો મોબાઈલ લેવા માટે પરત આવતા ડેરીના પાર્લર માલિક અને ગ્રાહક વચ્ચે મોબાઈલ બાબતને લઈ ભારે રકઝક થતા મામલો ગરમાયો હતો. ત્યારે મોબાઈલના માલિકે ડેરીના પાર્લર ઉપર પોતાનો મોબાઈલ દબાવી દેવાનો આક્ષેપ કરતા આ દ્રશ્યને જોવા લોકો ઉમટી પડ્યા હતા. થમ્સઅપ પીવા આવ્યો હતો. મોબાઈલ અહીંયા ગલ્લા 500 નોટ, હવે પૈસા કાપવા માટે મોબાઈલ મૂક્યો ગલ્લા ઉપર. 500 છૂટા એમને આપ્યા, 40 રૂપિયા કાપી. હું ફોન ભૂલી ગયો. અમે દુકાનની ફોન પર રિંગ મારી તો કોઈએ ફોન ઉપાડ્યો ને. હું દુકાનથી પાછો આવ્યો તો ફોન સ્વિચ ઓફ હતો. ફોન સ્વિચ ઓફ ભાઈના કીધું મારો ફોન અહીંયા ભૂલી ગયા, ભાઈ ના કાઢવાના દાદાજી તરફ પડ્યા. શું કહેતા ભાઈ મોબાઈલ છે નહીં, તમે બીજા ભૂલી ગયા. એટલે તમારો ફોન ચાલુ હતો સ્વિચ ઓફ હતો? પહેલાં મારો ફોન હું આ બુકિંગ ત્યારે ચાલુ હતો. મેં મારા દુકાનથી રિંગ મારી તો ફોન ચાલુ હતો. હું અહીંયા તારે મોબાઈલ સ્વિચ ઓફ થઈ ગયો હતો. એટલે મિનિંગ શું થયું કહેવાય? એટલે સ્વિચ ઓફ કરીને તમને દેખાડ્યો તો કે નહોતો દેખાડ્યો ને ફોન? સ્વિચ ઓફ મને પેલો ફોન એથી પાછો જ આપ્યો. ફોન પાછો આપ્યો ત્યારે સ્વિચ ઓફ જ હતો. મેં પોલીસ બોલાવવા વાત કરી, એટલે ગલ્લામાંથી ગાડી મને ફોન પાછો આપ્યો. અને આ સાથે જ વધુ એક બ્રેક. सोने से सजाए जो सोने सा चमकाए वो यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस ओम कॉम्प्लेक्स बजार रोड पाटण. तो अब हर गहना BIS मार्क देख कर ही लेना. આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે. સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ. સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું
XY લાઈવ એસી શોરૂમ પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199 કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત. બહેનો માટે ખાસ ઓફર રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45. સેલનું રૂડું આંગણું XY લાઈવ બાબુના બંગલા પાસે ગુમડા મસ્જિદ ભોયરામાં પાટણ. મોબાઈલ નંબર 9979900848. મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો. ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો. CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે નવાગંજ બજાર, પાટણ. સજાએ અપના પ્યારા ઘર સ્ટીલ ફર્નિચર કે સંગ. પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર. બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય. અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી, સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક. પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ. લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વડથંભી વણઝાર. મંગલસૂત્ર સાડી શોરૂમ. શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે. સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર ખરાદીવાડા પાસે, પાટણ. સેલ 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 XY લાઈફ નું નવું નજરાણું. 500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો. 3 ડ્રેસ ફક્ત ₹999. બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199. બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50% ભાવથી મળશે. કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230. સેલનું રૂડું આંગણું XY લાઈફ એસી શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદની બાજુમાં, પાટણ. જય જલારામ ફટાકડા સ્ટોર. લગ્ન પ્રસંગે 12 શોટ, 120 શોટ, 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં સેવાકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ જય જલારામ ફટાકડા સ્ટોર, જલારામ કચેરીની બાજુમાં, મહાલક્ષ્મી માતાના મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક. એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક. શરદી, ખાંસી, કાકડા, દમ, એલર્જી, મસા તેમજ ચામડીના રોગો, પેટના રોગો, પથરી, થાઇરોઇડ અને બાળરોગ. કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો. સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે. ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, A2 પહેલો માળ, સિટી પોઈન્ટ, પાટણ. નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર. 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ, DSP ઓફિસની સામે, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. क्या रंग जमाना, क्या धूम मचाना, अब तो हर कोई है प्रेम का दीवाना. ऊंचे लोगों की ऊंची पसंद, दिनेश, दिग्जाम, रेमंड, शियाराम, रीड एंड टेलर, विमल और आइकॉन के साथ स्टैंडर्ड मिलों के कपड़ों का अद्भुत खजाना. प्रेम सिलेक्शन, तिरुपति प्लाजा, वेराई चकला, पाटन. પાટણનું મલ્ટી ઇન્સ્ટ્રુમેન્ટ ધરાવતું જિમ્નેશિયમ, બોડી કેર ફિટનેસ પોઈન્ટ. શું તમે વધુ વજન અને મેદસ્વીપણાથી પરેશાન છો? તમે ઓછી હાઈટ કે બેડોળ શરીરથી પરેશાન છો? તો આજે જ જોડાઓ. બોડી કેરની વિશેષતા: મિસ્ટર ગુજરાત જેવા કોચ દ્વારા માર્ગદર્શન, લેડીઝ બેન્ચની વ્યવસ્થા, આધુનિક સાધનોથી સજ્જ જિમ્નેશિયમ સાથે ટ્રેડમિલ,
ડમેલ્સ, સાયકલ તથા કોઈ પણ મલ્ટી ઇન્સ્ટ્રુમેન્ટ વેચાણથી આપવામાં આવે છે. તો આજે જ મુલાકાત લો. પહેલો માળ, યસ કોમ્પ્લેક્સ, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. ફોન નંબર 97 245 04941. બ્રેક બાદ પુનઃ સ્વાગત છે. પાટણ વેરાઈ ચકલા સ્થિત કમળાબા હોલ ખાતે શ્રી રઘુવંશી દેશી લોહાણા સમાજ પાટણ, શ્રી લોહાણા મહાપરિષદ સાંસ્કૃતિક સમિતિ અને ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમી તેમજ રમતગમત સેવા અને સંસ્કૃતિ સમિતિના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયા જાગૃતિ અભિયાન અંતર્ગત દીકરી તો લાગણીનો છોડ આ સામાજિક નાટકને જિલ્લા કલેક્ટર શ્રી H.N. ઠક્કર તેમજ ઉપસ્થિત મહેમાનોએ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો. આ પ્રસંગે લોહાણા પરિષદના પ્રમુખ મુકેશભાઈ લખાણી, પરેશ ભૂતપાણી, પાલિકા પ્રમુખ હેમત તન્ના, મહેશભાઈ મુલાણી, પ્રવીણ ઠક્કર, પોપટભાઈ ઠક્કર, યોગેશભાઈ લાખાણી સહિત અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. તો નાટકના પ્રારંભ પૂર્વે લોહાણા મહાપરિષદના પ્રમુખ યોગેશભાઈ મુલાણીએ થેલેસેમિયાનો રોગ કેવી રીતે અટકાવી શકાય તે અંગેના પ્રતિભાવો ઉપસ્થિત શ્રોતાઓને આપ્યા હતા. ત્યારબાદ દીકરી તો લાગણીના છોડ નાટકનો પડદો ઊંચકાતા નાટકના કલાકારોએ પ્રથમ દ્રશ્ય ભજવ્યું હતું, જેમાં લોહાણા સમાજના સમૃદ્ધ સંસ્કારી પરિવારની સાથે કાળની ક્રૂરતાની સાચી સમજ આપતા પાત્રો ભજવવામાં આવ્યા હતા, જેમાં કલાકારોએ શ્રોતાઓની આંખને અશ્રુભીની કરી હતી. આ 10,000 રૂપિયા આજથી તારા પોકેટ મની 5,000 રૂપિયાના બને 10,000 રૂપિયા. ઓકે હેપી? સાચી વાત છે મોડા. અમારા ઘરમાં ક્યારેય કોઈ પૈસાનો અભિમાન નથી કરતો. મારા પપ્પા કાયમથી અને મારી મમ્મી ક્યારેય ભૂખ્યાનું મોં નથી જોયું. તો આ નાટકમાં હાસ્ય કલાકાર દ્વારા મનોરંજન પીરસવામાં આવતા લોકો મુક્ત મને હસ્યા હતા. તેમજ નાટકના લોહાણા પરિવારના પાત્રોએ સમાજમાં મા દીકરી, ભાઈ બહેન અને નણંદ ભાભીના સંબંધને વાચા આપતો પ્રસંગ સુંદર રીતે રજૂ કર્યો હતો. આ પ્રસંગે સમસ્ત લોહાણા સમાજના વડીલો, યુવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી. દીકરી એટલે લાગણીનો છોડ, એને ઉછેરવો અને એની સીધી છાયડી પામે. અમારું કામ તો તને સંસ્કાર આપવાનું બેટા, અને બે ઘરનું નામ રોશન કરી મારા દીકરા. પાટણ શહેરના સરદાર પટેલ બાગ નજીક આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે ડિસેબિલિટી એડવોકેસી ગ્રુપ દ્વારા પાટણ જિલ્લાના વિકલાંગોની ક્ષમતાવર્ધનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા કોઓર્ડિનેટર કનુભાઈ પરમાર, હેન્ડીકેપ ઇન્ટરનેશનલ કોઓર્ડિનેટર રાજુભાઈ, સ્ટેટ પ્રોગ્રામ કોઓર્ડિનેટર નીતાબેન પંચાલ તેમજ ફ્રાન્સના હેન્ડીકેપ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર ડેવિડ, વર્લ્ડ કોઓર્ડિનેટર પ્રિસિલ સહિત અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું. વિકલાંગ ક્ષમતાવર્ધન કાર્યક્રમનો મુખ્ય હેતુ વિકલાંગ વ્યક્તિઓની હિમાયત માટે ઉચ્ચ લેવલથી કામગીરી કરવામાં આવે તેમજ વિકલાંગ વ્યક્તિઓના પ્રશ્નો અને નિરાકરણ તેમજ તેઓને રોજગારી મળી રહે તે માટેનો પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ અંગે સ્ટેટ કોઓર્ડિનેટર નીતાબેન પંચાલે સ્કાય ન્યૂઝને વધુ માહિતી આપી હતી. ગુજરાતનું ગ્રુપ છે અને એમાં તમામ પ્રકારની વિકલાંગતા ધરાવતા વ્યક્તિઓ છે. એમાંથી 800 જેટલા મેમ્બરો છે અને ડિસેબિલિટી એડવોકેસી ગ્રુપ એક હિમાયતના કામો કરે છે. એમાંથી બેઝિકલી જે 95 એક્ટ જે વિકલાંગ વ્યક્તિઓ માટે બનેલો એક્ટ છે, જેની માહિતી વિકલાંગ વ્યક્તિઓ પાસે નથી અને જેનું અમલીકરણ થતું નથી હોતું. અવરોધમુક્ત વાતાવરણની વાત કરીએ તો જાહેર સ્થળોમાં ક્યાંય વ્હીલચેર જઈ શકે એવી વ્યવસ્થા ક્યાંય હોતી નથી. તો એના માટેના હિમાયત કરી અને એવી સુવિધા ઊભી થાય એ માટેના પ્રયત્ન ડિસેબિલિટી એડવોકેસી ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. બીજું એ કે રોજગારના અત્યારે બિન વિકલાંગ વ્યક્તિને પણ અત્યારે રોજગારમાં બહુ જ રન કરવો પડતો હોય, તો ત્યાં તો વિકલાંગ વ્યક્તિને તો બહુ જ સફળ કરવું પડતું હોય છે. એક તો એમનામાં એજ્યુકેશન ઓછું હોય છે, પ્લસ એમના ઘરથી બહાર કોઈ રોજગાર ધંધો કરવો હોય તો એમની મોબિલિટીના કારણે એ પણ થઈ શકતું નથી. તો એ માટે ખાનગી ક્ષેત્રમાં વિકલાંગ વ્યક્તિઓનો વધુ સમાવેશ થાય, જેમ કે સારી એવી
રિલાયન્સ જેવી કંપનીઓ છે, વોડાફોન છે, એરટેલ છે, તનિષ્ક જ્વેલર્સની શોપ છે, એમાં વિકલાંગ વ્યક્તિ પણ બધા જ પ્રકારના કામો કરી શકે છે. લેપટોપ, કમ્પ્યુટર ના નોલેજવાળા વિકલાંગ વ્યક્તિઓ પણ છે, જે અને વિકલાંગ વ્યક્તિઓને રોજગારી અપાવવાના કામો પણ કરે છે. અને આ પ્રકારની 95 એક્ટમાં જે પણ જોગવાઈઓ છે કે વિકલાંગ વ્યક્તિઓને જમીન મળવી જોઈએ, વિકલાંગ વ્યક્તિઓને અવરોધમુક્ત વાતાવરણ મળવું પડે, 3 ટકા રિઝર્વેશન જે રોજગારી અને એજ્યુકેશનમાં છે એ એજ્યુકેશનમાં મળી રહે એના માટેના તમામ પ્રયત્ન ડિસેબિલિટી એડવોકેસી ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. તો વિકલાંગો માટે જે કાયદો બને છે તેનો અમલ થાય તે અંગે પણ ઉપસ્થિત મહેમાનો દ્વારા વિકલાંગો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. અને સમાચારના પ્રવાહમાં સમય છે વધુ એક વિરામનો. રજવાડી ચાનું નવું ઉત્પાદન રજવાડી લીલી ચા. લીલી ચાના ફાયદા: વજન ઘટાડે, હૃદયરોગના હુમલાનું જોખમ ઘટાડે, કેન્સર સામે લડત આપે, ડાયાબિટીસને કાબૂમાં રાખે અને યાદશક્તિમાં વધારો કરે. એટલે રજવાડી લીલી ચા ખૂબ પીઓ, ખૂબ જીઓ. પતિએ માની તો સૌએ જાણી, ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ. ફેશન જગતનું નવું નજરાણું ઘૂંઘારી. આજે જ પધારો ખાતરી કરવા, સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ, દોશીવટ બજાર, પાટણ 221 544. મિશ્વા સેલ્સ એન્ડ સર્વિસ. આપની સેવામાં ગેસ, ગીઝર, આરો પ્લાન્ટ, ઘરઘંટી, સગડી અને પાણીની મોટરના વ્યાજબી ભાવે વેચાણ તેમજ રિપેરિંગ કરનાર તેમજ નવા તથા જૂના મકાનમાં SS ગેસ ફિટિંગ, સમાજની વાડી, પાર્ટી પ્લોટ તેમજ હોટલોમાં હાઈ પ્રેશર ફિટિંગ કરી આપનાર. સ્થળ: G28 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, સંગીત શાળાની પાછળ, પાટણ. આસામની પ્રખ્યાત બગીચાની તાજી, કડક, મીઠી અને ખુશ્બુદાર ચા એટલે આસામની ચા. 12 માસ એક સરખી ગુણવત્તા, રંગ, સ્વાદ અને ખુશ્બુનો ત્રિવેણી સંગમ એટલે આસામની ચા. મોટો દાણો અને આકર્ષક પેકિંગમાં ઉપલબ્ધ. ચા ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે આસામ ટી કંપની, હિંગળાજાજર, પાટણ. અને આસામની ચા 17 માણેક સેન્ટર, બગવાડા દરવાજા પાસે, પાટણ. રક્તપિત્ત લેપ્રસી શરીરના કોઈ પણ ભાગે ચાઠું જેમાં સંવેદનાનો અભાવ છે, સ્પર્શ, ગરમી અથવા દુખાવાની સંવેદનાના અભાવવાળું ચાઠું રક્તપિત્તની બીમારી હોઈ શકે છે. રક્તપિત્તના અન્ય લક્ષણો: ચામડી ઉપર આછું, ઝાંખું કે રતાશ પડતું ચાઠું જેમાં સ્પર્શ જ્ઞાન ન થાય, પરસેવો ન થાય, રૂંવાટીનો અભાવ, ચામડી ચળકતી, તૈલી અને લીસી જણાય, ભ્રમરના વાળ ખરી પડે, કાનની બુટ્ટી જાડી થાય, કાનની કિનારી પર ગાંઠો થાય, હાથ પગના ચેતાતંતુઓ પર સોજો આવે, જાડી થાય અને દુખાવો થાય, સ્નાયુઓમાં અશક્તિ આવે અને હાથે પગે બહેરાશ આવે. રક્તપિત્તની સમયસરની સારવારનો અભાવ એટલે વિકૃતિઓને આવકાર. વહેલું નિદાન, વહેલી સારવાર એટલે વિકૃતિઓમાંથી મુક્તિ. દરેક સરકારી આરોગ્ય કેન્દ્ર મારફતે નિદાન સારવારની સુવિધા 6 થી 12 માસ માટે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ, જિલ્લા ક્ષય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, પાટણ. હોટલ જાયકા કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ પારખી પાટણની જનતા માટેનું સરનામું એટલે હોટલ જાયકા, જ્યાં આપને મળશે સ્પેશિયલ રાજસ્થાની દાળ બાટી તેમજ કાઠિયાવાડના અસલ સ્વાદની મજા. અને હા, પંજાબી અને ગુજરાતી થાળીનો રસથાળો તો ખરો જ. ગામડા જેવા કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતી એકમાત્ર હોટલ જાયકા. અદ્યતન વિશાળ પાર્કિંગ, કોન્ફરન્સ હોલ તેમજ રિસેપ્શન માટેનું ઉત્તમ સ્થળ. કાઠિયાવાડના સ્વાદની મજા એટલે હોટલ જાયકા. ઊંઝા 3 રસ્તા, સિદ્ધપુર હાઈવે, શાંતિનાથ સોસાયટીની પાસે, પાટણ. પાટણ શહેરનો સૌપ્રથમ ઇન્ટરનેશનલ ફેશનના કપડાનો એક્સક્લુઝિવ શોરૂમ જોરબા. જોરબાની જેન્ટ્સવેરમાં ફિટ એન્ડ ફાઇન વેરાયટીઝમાં ડિઝાઇનર બ્લેઝર, ડિઝાઇનર શર્ટ, શૂટ, ચેક શર્ટ, પ્લેન શર્ટ, સ્લિમ શર્ટ, જીન્સ, કેપ્રી, ટી શર્ટ, કોલર શર્ટ અને કુર્તાની વિશાળ રેન્જ. લેડીઝ વેરની વિવિધ વેરાયટીઝમાં ટોપ, ટી શર્ટ, શર્ટ, જીન્સ, કેપ્રી, હેરમ,
અને લેગિન્સની અનેક વેરાયટીઝ. જોરબા 1920 पालिका बाजार, राजमहल रोड, पाटन. आप निशान शानदार के साथ मेंसवेयर एंड किड्सवेयर रेडीमेड कपड़ा खरीदવાનું સ્થળ શાનદાર રેડીમેડ એસી શોરૂમ, જ્યાં આપને જીન્સ, ટી શર્ટ, કેઝ્યુઅલ શર્ટ, ફોર્મલ પેન્ટ, ટ્રાઉઝર, કેપ્રી તેમજ હોઝિયરી આઇટમ અને પર્સ, બેલ્ટ, પરફ્યુમ, બોડી સ્પ્રે મળશે. બાળકો માટે વિવિધ વેરાયટીઝમાં લેટેસ્ટ ફેશનના કપડા મળશે. સ્થળ શાનદાર રેડીમેડ શોરૂમ, G1920 तिरुपति मार्केट, बगवाड़ा दरवाजा पासे, पाटन. आप निशान शानदार के साथ न्यू लुक न्यू फैशन ऑटोग्राफ, જ્યાં આપને સ્કૂલ બેગ, ટ્રાવેલિંગ બેગ, ઓફિસ બેગ, લેડીઝ પર્સ, વોલેટ, બેલ્ટ, બોડી સ્પ્રે, પરફ્યુમ તેમજ ફેન્સી કેપ, ગોગલ્સ અને રિસ્ટ વોચ મળશે. લેટેસ્ટ વેરાયટીઝ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીની આઇટમો ખરીદવા માટે ઓટોગ્રાફની મુલાકાત લો. ફિક્સ રેટની એકમાત્ર શોપિંગ તો આપની પસંદને શાઇન કરો. ઓટોગ્રાફ F8 तिरुपति मार्केट, बगवाड़ा दरवाजा पासे, पाटण. પાટણ સરસ્વતી ડેમ નજીક આકાર લઈ રહેલ આપના સપનાનું ઘર એટલે શાંતા વિહાર, જ્યાં આપને મળશે 1 BHK અને 2 BHK ના વૈભવી મકાન ખૂબ જ નજીવા દરે, તે પણ સરળ હપ્તે. શાંતા વિહારની વિશેષતાઓ: 24 અવર પાણી અને સિક્યુરિટી, હાઈવે રોડ ટચ સોસાયટી, RCC રોડ, સ્ટ્રીટ લાઇટ, ડેવલપ કોમન પ્લોટ અને આકર્ષક મેઇન ગેટ. તો આજે જ આપના મકાન બુક કરાવો અને સુંદર, શાંત અને રમણીય વાતાવરણનો અહેસાસ કરો. સંપર્ક શાંતા વિહાર, શિહોરી ડીસા 3 રસ્તા, અમથાલાલ એન્ડ સન્સ પેટ્રોલ પંપ પાસે, પાટણ. વિરામ બાદ અન્ય સમાચાર. કોલેજ કેમ્પસના મ્યુઝિયમ હોલ ખાતે આજરોજ યોજાયેલ વાર્ષિકોત્સવ 2014માં શ્રીમતી PK કોટાવાલા આર્ટ્સ કોલેજમાં છેલ્લા 20 વર્ષથી ગુજરાતી વિષયના પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ભરતભાઈ સોલંકી દ્વારા લિખિત રૂપાંતર પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે તેઓને આ પુસ્તકના વિમોચન બદલ સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. ત્યારે પ્રોફેસરની સાથે સાથે લેખકની સુંદર કામગીરી બજાવતા ભરતભાઈ સોલંકી દ્વારા રચાયેલા પુસ્તકમાં 8 જેટલી વાર્તાઓનું લેખન કરવામાં આવ્યું છે અને આ પુસ્તિકાને વિવિધ તજજ્ઞો દ્વારા સારો એવો પ્રતિસાદ સાંપડ્યો છે. ત્યારે પ્રોફેસર ભરતભાઈ સોલંકીએ રૂપાંતર પુસ્તિકા અંગે પોતાના પ્રતિભાવ સ્કાય ન્યૂઝને આપ્યા હતા. આજે શ્રી અને શ્રીમતી PK કોટાવાલા આર્ટ્સ કોલેજ તરફથી મારું સન્માન કરવામાં આવ્યું શ્રેષ્ઠ શિક્ષક તરીકે. છેલ્લા 20 વર્ષથી આ કોલેજમાં હું અધ્યાપક તરીકે સેવાઓ આપું છું અને ખાસ કરીને શિબિરની પ્રવૃત્તિઓ અને નિષ્ઠાની પ્રવૃત્તિઓમાં હું સંકળાયો છું કોલેજ કક્ષાએ. આ ઉપરાંત ગુજરાતી સાહિત્યમાં સંશોધક, સંપાદક, નિબંધકાર, વાર્તાકાર તરીકે મારું જે પ્રદાન છે નોંધપાત્ર, એ બધી વસ્તુઓને ધ્યાનમાં રાખીને આજરોજ મારું કોલેજના આચાર્યશ્રી અને સ્ટાફ મિત્રોએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કર્યું.
ગુજરાતના નાણામંત્રી શ્રી નીતિન પટેલે આજે વિધાનસભામાં એપ્રિલથી જુલાઈ 2014 સુધીનું 4 માસનું વચગાળાનું બજેટ રજૂ કરેલ છે, જેમાં લખાય છે ત્યાં સુધીમાં કોઈ નવી જાહેરાત કરવામાં આવી નથી. લેખાનુદાનમાં 732.53 કરોડની પુરાંત દર્શાવવામાં આવી છે. શહેરી વિકાસ પર સૌથી વધુ ભાર દેખાય છે. નીતિન પટેલ આ બીજી વાર વિધાનસભામાં ગુજરાતનું બજેટ રજૂ કરી રહ્યા છે. 2030 સુધી શહેરી વિકાસ દર 66% રહેવાની ધારણા છે, જ્યારે ₹15,000 કરોડના ખર્ચે 2012થી 2017 સુધી શહેરી વિકાસના આયોજનો કરવામાં આવશે. જોઈએ વિધાનસભામાં રજૂ થયેલા લેખાનુદાન બજેટની એક ઝલક, જેમાં સરકારનો વિકાસલક્ષી ખર્ચ ₹80.974 કરોડ ઊંચો જશે. વર્ષ 2014-15 માટે વચગાળાના આયોજન મુજબ ₹61,940 કરોડની જોગવાઈઓ કરાશે. બિનકર આવક ₹7,214 કરોડ. તો 2014-15 માટે ગુજરાતની અંદાજિત કર આવક ₹63.68 કરોડ છે. 2014-15 માટે 4 મહિનાની અંદાજિત કુલ આવક ₹1,19,527 કરોડ. 2014 માટે અંદાજપત્રનું કદ ₹1,20,390 કરોડ અંદાજવામાં આવ્યું છે. ત્યારે દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો વધીને 7.8% થયો. ગરીબ સમૃદ્ધિ યોજના માટે ₹25,000 કરોડની ફાળવણી કરાઈ છે. પ્રવાસન ક્ષેત્રે 5 વર્ષમાં ₹1,235 કરોડની ફાળવણી કરાઈ. સાગરખેડુ યોજના માટે ₹21,000 કરોડની ફાળવણી કરાઈ છે. તો બીજી તરફ 293 લાખ યુવાનોને રોજગારી આપવામાં આવી છે. દેશની સરખામણીએ રાજ્યમાં બેરોજગારીના દરમાં ઘટાડો થયો છે. 2030 સુધીમાં શહેરી વિકાસ દર 66% થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. 2012-13માં 81 જાહેર સાહસોમાં રાજ્ય સરકારનું 97.472 કરોડનું રોકાણ, જેના દ્વારા 1.12 લાખ રોજગારી પૂરી પાડ્યાનો દાવો સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. 2012-13 વર્ષમાં રાજ્યના જાહેર સાહસોએ ₹4,041 કરોડનો નફો કર્યો છે. તો 2012માં રાજ્યના જાહેર સાહસોનું કુલ નુકસાન 2,702 કરોડ હતું. જ્યારે બેટી બચાવો અભિયાનમાં ગુજરાત અગ્રેસર હોવાનો દાવો વિધાનસભાના સત્તાધારી પક્ષ દ્વારા કરવામાં આવ્યો છે. દીકરીઓની સંખ્યા વધારવાનું અભિયાન વેગવાન બનાવાશે તેવો અનુરોધ કરવામાં આવ્યો હતો. શહેરી ગરીબ સમૃદ્ધિ યોજના હેઠળ 25,000 કરોડનું આયોજન. વતન બંધુ યોજના હેઠળ 2017 સુધીમાં 40,000 કરોડની જોગવાઈનો અંદાજ. વર્ષ 2012-13માં દેશની માથાદીઠ આવક ₹67.839 હતી. દેશની તુલનામાં રાજ્યની માથાદીઠ આવક 11.2% વધારે છે. રાજ્યની માથાદીઠ આવક ₹96.976 અંદાજવામાં આવી છે. તો વિપક્ષની ગેરહાજરીમાં રજૂ કરાયું લેખાનુદાન અને કોઈ પણ વેરા રાહતનો ઉલ્લેખ ન કરાયો. ₹732.53 કરોડની પુરાણ દર્શાવતું લેખાનુદાન રજૂ. મહેસૂલી ખર્ચ ₹55,43,953 કરોડ. 2014-15 લેખાનુદાન આયોજનનું બિન આયોજનમાં સમાવેશ. કૃષિ નર્મદા યોજના, ગુણવત્તાયુક્ત જીવન ધોરણ, માળખાકીય સુવિધા, સામાજિક ક્ષેત્રે શિક્ષણ, આરોગ્યને અગ્રતાનો સમાવેશ. શહેરીકરણના વિકાસનો દર 2030 સુધી 66% મેળવવામાં આવ્યો છે. શહેરી વિકાસ યોજના હેઠળ 2017 સુધી 15,000 કરોડના આયોજન. ઝૂંપડપટ્ટી પુનઃવસન યોજના હેઠળ પાકા મકાનો બનાવાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. તો વિધાનસભામાં થયેલા હોબાળા બાદ કોંગ્રેસે વોકઆઉટ કરી લીધું હતું અને શંકરસિંહ વાઘેલાએ તેમનો વિરોધ દર્શાવ્યો હતો. શંકરસિંહ વાઘેલાએ બીજેપી પર નિશાન સાધીને કહ્યું કે ભાજપ કાર્યકરોને છાવરી રહ્યા છે. તે ઉપરાંત શંકરસિંહે રાજ્ય સરકારના બજેટને વખોડ્યું હતું અને તેને વાહિયાત અને ભ્રામક ગણાવ્યું હતું. તેમણે કેન્દ્ર સરકારની યોજનાઓ રાજ્ય સરકારની યોજના ગણાવી હોવાનો આક્ષેપ કર્યો હતો. શંકરસિંહે કહ્યું કે બજેટમાં સામાન્ય માણસની કોઈ પરવા કરવામાં આવી નથી. પાટણ જિલ્લા આયોજન ભવન ખાતે આજરોજ રાજ્ય કક્ષાના મંત્રી, ધારાસભ્યો અને જિલ્લા તેમજ તાલુકા પંચાયતના પ્રમુખો અને પદાધિકારીઓની એક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાજ્યના મંત્રી લીલાધર વાઘેલા, રજનીભાઈ પટેલ, દિલીપ ઠાકોર, ડીડીઓ દહિયા, કલેક્ટર MM ઠક્કર, સિદ્ધપુર ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂત, રાધનપુર ધારાસભ્ય નાગરજી, પાટણ ધારાસભ્ય રણછોડભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ મોહનભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના વિકાસલક્ષી કામો અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ગામને વારંવાર વિકાસના કામો મળેલા હોય અને કેટલાક ગામો એવા હોય કે જેને કોઈએ યાદ પણ ન કર્યું હોય અથવા એકાદું મળ્યું હોય અને વર્ષો સુધી ન મળ્યું હોય
તો એવા ગામને પ્રાયોરિટી મળે એ જાતનો ખ્યાલ તમામ અધિકારીઓએ રાખવો અને પદાધિકારીઓ પણ જ્યારે તાલુકામાં બેસે ત્યારે આ વાતની કાળજી લે અને એ રીતે જો ચાલીશું તો જ સરકાર આપણને નાનામાં નાના છેવટના ગામડા સુધી વિકાસની વાત લઈ જવાની વાત કરે છે. તો તાલુકાના વિકાસથી વંચિત ગામડાઓના વિકાસને અગ્રિમતા આપવા અંગેનો અનુરોધ કરાયો હતો. અને સ્કાય ન્યૂઝની અંતે ફરી એકવાર નજર હેડલાઇન્સ પર. પાટણ સુદનીપુર સબજેલ ખાતે પાકા અને કાચા કામના કેદીઓનો આધાર કાર્ડ કાઢવાનો યોજાયો કેમ્પ. રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કેદીઓના આધાર કાર્ડ કાઢવાના નવા અભિગમથી કેદીઓને મળશે તેમની સાચી ઓળખ. તો સરકાર દ્વારા અમલી કરવામાં આવેલી તમામ યોજનાનો લાભ હવે મળશે કેદીઓને પણ. અને વિધાનસભામાં જુલાઈ 2014નું ₹732.53 કરોડની પુરાંતવાળું રજૂ કરાયું બજેટ. ₹15,000 કરોડના ખર્ચે 2017 સુધીમાં શહેરી વિકાસ માટે કરાશે આયોજનો. તો વિપક્ષના અગ્રણી નેતાઓએ બજેટનો વિરોધ દર્શાવી કર્યો વોકઆઉટ. તો સ્કાય ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.